લીંબડી નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 6 ની મહિલાઓએ બળાપો કાઢે પાલિકા પ્રમુખ સમક્ષ બળાપો ઠાલવ્યો હતો। લીંબડી શહેર દિન પ્રતિદિન વિકાસને બદલે વિનાશ તરફ વળી રહ્યું હોય તેવું લોકોનું માનવું છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરના મોટા ભાગના વિસ્તારો રોડ રસ્તાઓ અને ગટર સુવિધાઓથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજે લીંબડી શહેરના વોર્ડ નંબર 6 અને યોગેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાઓ રોડ રસ્તાઓ અને ગટરની સુવિધાઓ બાબતે ચંડી રૂપ ધારણ કરી લીંબડી નગરપાલિકા ખાતે ધસી આવ્યા હતા અને રોડ રસ્તાઓ તેમજ ગટર સુવિધાઓ અને ગંદકીઓ માજા મૂકી હોવાથી મહિલાઓએ બળાપો વ્યક્ત કર્યો હતો। પાલિકા પ્રમુખ સમક્ષ બળાપો ઠાલવ્યો હતો અને પાલિકા પ્રમુખ ચેમ્બર ખાતે ધરણા જેવો માહોલ કર્યો હતો। ત્યારે લીંબડી શહેરમાં પડતી આવી હાલાકીનો અંત ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું। ક્યારે આ તંત્ર સફાળું જાગશે અને પ્રજાના પ્રશ્નોનો અંત આવશે એ જોવાનું રહ્યું। અહેવાલ કલ્પેશ વાઢેર। સમસ્યા રોડની છે, ગટરની છે। ક્યાં વોર્ડમાં આવે છે? યોગેશ્વર નગર વોર્ડ 6 મેલમાન મંદિર પાસેથી। અને કોઈ લોકો જોવા નથી આવતા અને અમે આવી રીતે 5 વર્ષથી દોડા કરી છે। ક્યારે આયા છે? 16 વર્ષથી તો અમે રહી છીએ ત્યાં। 15 વર્ષ અમે રહી છીએ ત્યાંથી ગટરનો પ્રોબ્લેમ છે, ચાલવાના રસ્તાનો પ્રોબ્લેમ છે। કોઈ લોકો આવતા નથી અમારા ત્યાં। કેટલા વર્ષથી નથી કચરાવાળા નથી આવતા। કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે તમારે? અમારે 16 વર્ષથી, હું 16 વર્ષથી રહું છું। હા, શું સમસ્યા છે તમારે? ત્યાં રોડ નથી, ગટર નથી અને છોકરા સ્કૂલે જવું કેવી રીતે જાય? નથી સાયકલ હાલે એવું, નથી વાહન બાઇક હાલે એવું, તો આમાં નીકળવું છે એવી રીતે? તો ઘરમાંથી બહાર તો નીકળવું પડે ચોમાસામાં। અત્યારે તમારી શું માંગણી છે? માંગણી હવે રોડ ને ગટર બેયની નથી, કચરા વાળો આવતો। કેટલા વર્ષથી છે? 15 વર્ષથી તો રહેવી છે, 5 વર્ષથી તો ધક્કા ખાવી છે અમે તો। ટેક્સ ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, ગટર વાળવા વાળી લેજે તો અમારા પૈસા ક્યાં જાય છે બધા? તો પૈસા નહીં અમારું ઓલો હોવો જોઈએ ને, તો તમારે ત્યાં ધ્યાન રાખવા આવવું તો જોઈએ ને। અત્યારે અમારે લઈને જ જવાનું છે, તો તમે જવાનું નથી। શું લઈને જવાનું? યા ભાઈ ને શું ચૂંટેલા રઘુભાઈ ભલે પટેલ હોય તો ભલે પટેલ હોય તમ તારે, અમે પટેલ જ છીએ। પટેલના ઓલા એના એરિયામાં કેવું છે ને અમારા એરિયામાં કેવું છે? પટેલ આવા ઓલામાં રહેતા સેલી ક્વોલિટીના રહેતા છે પટેલ? એના એરિયા પટેલનું ઘર બતાવો, અમારું ઘર બતાવો। અમારા શું પૈસા ક્યાં જાય છે? તો બધા પૈસા અમારા હોવા જોઈએ ને। તો પછી કયો એરિયા કહેવાય? કયો એરિયા છે? યોગેશ્વરનગર બેડીમાન મંદિર પાસે અમારા પૈસા જાય છે તો બધા 15 વર્ષથી અમારા ટેક્સ લે છે, તો અમારું જોવાય ઘડીને આવવું જોઈએ ને। એના બધા જેટલા ચૂંટીને આવ્યા છે બધાને ઘરે મારે જવું છે, એના ઘર પાસે જવું છે ને અમારા ઘર પાસે જવું છે, એ જોઈ લે પહેલા। પ્રમુખ જો આવતા નથી, કીધું કે તમારે જીસીબી માં ન જોતું, તમને જ જોઈ છે અમારા ઘર પાસે। કેટલી વાર થઈ તમે આવ્યા એને? અમે આયા કલાક થઈ। હે? કલાક થઈ। અહીં કોઈને રજૂઆત કરી ખરી? પણ સિયાદને કોને રજૂઆત કરી? આપણે નંબર નથી, ઓફિસ તો ખુલી નથી, કોની રજૂઆત કરે? 11 તો વાગી ગયા છે, એમનો ટાઈમ કયો છે એમનો? મત લેવા બધા આવે છે। મત લેવા હોય તાર પૈકે લાગે છે ચીફ ઓફિસર એ એરિયા ઈ નથી કોઈ છે। આ તો નોકરી સી ની એમની બોલે છે, તો ટાઈમ તો પૂરો ભરવો પડે ને, તો પછી એમને